હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં છો, મસ્ત હશે, સ્વસ્થ હશે, બધા સરસ હશે પોતાના ઘરે. અને બધાને જય સ્વામિનારાયણ. તો દોસ્તો, આજે સવારે વરસાદ ફૂલ પડતો હતો એટલે હું જતાં વિડીયો કેમ નહીં બનાવ્યો. અને અત્યારે અમારે જવાનું છે ટ્યુશનમાં, જે ત્રિશાને જવાનું છે. પણ અત્યારે જો એ સૂતી છે, કેમ કે આજે એને હોમવર્ક કરવાનું કીધું ને, એ બેઠી નહીં એટલે થોડું આમ કહેવાય આપવું પડે. તો હવે એની ટ્યુશન જશે. બસ આજે અમારું રૂટીનનું કામ હોતું હોય છે. ટ્યુશન જવાનું, આવીને પછી પાછું બેસી જવાનું, ટ્યુશન જવાનું, સ્કૂલ જવાનું. કેમ કે આજે શ્રાવણનો સોમવાર છે ને, એટલે એ વહેલા સ્કૂલે જઈને આપી દે. અને હવે જશે તો ત્યારથી જ અને હવે એ ઉઠે તો જશે ને ભાઈ, કેમ કે એના છે ને એટલે રે ઉઠી ચાલ બેટા, ટ્યુશન જવું પડશે. કેમ કે અહીંયા તું તો કશું ના કરે બા, મને બૂમો બહુ પડાવે છે. એટલે જ હું ટ્યુશન મૂકી દઉં. નહીં તો ટ્યુશન મારે મૂકવાની જરૂર નથી, હું ખુદ કરાવું. છોકરા કેવું આપણી જોડે તો ભણે જ નહીં, આપણે જાણીએ બધા. આપણી જોડે કોઈ તો બેસી જાય, પણ કેવું અમારે તો આમ અમે સ્કૂલ પાછી છે ને, એટલે એ કેવું છે અહીંયા ડોક્યા કરશે, અહીંયા આ જગ્યા પર છે ને. એટલે પછી હું ટ્યુશનમાં મૂકી આવું. કેમ કે હું એને અહીંયા રહેવા દઉં ને તો એ બારી દીઠ ડોક્યા કરશે. અને અત્યારે જો હું થોડી વાર આડી પડીને એટલે મારા જોડે અહીંયા પૂછેલું એને કેવી રીતે ઉઠાવી. ઉઠો ભાઈ ઉઠો, ટ્યુશન જવાનું છે. ઉઠો તો ચાલ બેટા, ચાલ 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 ના, પછી રાત્રે ના સુવે. ચાલ ચાલ ચાલ. દેખો દોસ્તો, હવે ઉઠાડીને મારા ત્રેસીને થાકી ગઈ, પણ એ ના ઉઠે હવે. કેમ કે મને ખબર એને કેવું છે, ઊંઘી જાય ને એટલે એ ક્યારેય ઉઠે નહીં, કુંભકર્ણની જેમ સૂઈ જાય. હવે એને કેવી રીતે ઉઠાડે, એટલે જ હું પછી ઘરમાં કંઈ સુવા નહીં ગઈ. પણ આજે તો એ કેવું છે, સૂઈ ગઈ. એની મને કલર અને પેન્સિલ હંતાડી દીધું છે ને, એટલે આજે સવારની રડતી હતી. ત્રીજું લે કલર આપું, ઉઠે તો કલર આપીશ, ટ્યુશન જાય તો. ત્રીજું બી ના ઉઠે એવું છે, તો શું કરવાનું, પણ ટાળી જવાય. મારે પાછળ કપડાનો ઢગલો પડી ગયો હોય. ટ્યુશન જવાનું, ઉઠો ઉઠો, ટ્યુશન જવાનું, ઉઠો ઉઠો. ચાલ ત્રીજું ટ્યુશન જવાનું, 2 કલાક નહીં બગાડવાના ખોટે ખોટા. ઊભી થા, પણ તો ઊભી થઈ જા. ચાલ ઊભી થા. શ્રાવણનો સોમવાર અમે બી મંદિરે સવારે ગયેલા. તમે જોઈ લેજો મારા ઉભી ગઈ છે, કેમ કે હું તો રોજ જ જાઉં છું. અને આજે બી ગઈ હતી મંદિરે દર્શન કરવા માટે. એ પાછળ જ છે ને, એટલે જઈ આવવાનું છે. માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય અને સારું પણ લાગે. આખો દિવસ એકદમ મસ્ત મજાનો. ભગવાનને તો યાદ કરી લઈએ પહેલાં. આજે શ્રાવણનો સોમવાર હતો ને, એટલે એ પણ વહેલા છૂટી ગઈ ને, એટલે પછી દર્શન કરવા ગઈ હતી. હજુ વરસાદનું વાતાવરણ છે, આજે તો આખો દિવસ વરસાદ છે. ચાલે ત્રીજું, ચાલો ઊભી થા, તો ઊભી થા, ઊભી થા. જોઈએ ચીડચીડી બાવી. મને નહીં ખબર.
દેખો દોસ્તો, આજે ત્રિશુ ટ્યુશન નહીં ગઈ ને, અત્યારે મારી જોડે કલરનું કે બોક્સ સંતાડ્યું હતું ને, એ ઝઘડીને પણ મારી જોડે માંગી લીધું. અને હવે બેઠી બેઠી શું કરે છે? લીધો શું ગોઠવે છે? ચોપડા. હોમવર્ક થઈ ગયું તારું? હોમવર્ક તો કર. એક કંઈક કેમિકલ વાળું છે લાગે. તો આજે ટ્યુશન નહીં ગઈ, મારે લખવાનું બી માંગવાનું હતું પેલું. તો તને મેં આટલો જ મહિને મોકલું, હવે હું ના મોકલું. ખોટી કોઈ શું લેવા પૈસા ભરું? તું તો ટ્યુશન જવા માંગતી નથી, પછી કેવી રીતે ચાલશે? આમ થોડી કોઈ પૈસા ખર્ચશે. ના મોકલું હવે હું તો, બિલકુલ નહીં. તું જાણે હવે, કેમ કે હું તો તારા પાછળ તો બધું કરું જ છું, પણ તું તો જવા તો માંગતી નહીં. એક દિવસ રોજ ખોટી કરે, કેવી રીતે ચાલશે? બસ ખાલી ટાઈમ પાસ કરે બેઠી બેઠી, તે ચોપડામાં ને એમાં બેઠી બેઠી. એને શું જોવાનું? ચોપડાને આખો દિવસ શું જોજો કારણ? એને અંદર ભણવાનું હોય. પણ તું લખી કાઢ્યું એમ કહું છું. તું લખ તો ખરી, પછી બધું કહેજે. ચલાય કઈ આવી છે ત્રિશુ? તું એ સલૂનમાં હે ને? ક્યાં આવી છે? સલૂન. આજે અમે હેર કટ કરવા માટે આવ્યા છીએ. દેખ દોસ્તો, અમે આવી ગયા છીએ સલૂનમાંથી. અમારે એક છોકરીને હેર કટ કરવા માટે ગયા હતા, અને આજે અમારે એને કેવું છે, એને એટલે શું કહેવાય, રમવા જાય છે એટલે કેવું છે, નાના વાળ હોય એટલે સરસ આમ રહે ને, નાની છે એટલે. અને હવે અમે આવી ગયા છે, અને હવે અમે નહીં ધોઈ લઈશું. નહીં ધોઈને પછી અમે જઈશું દીવાબત્તી કરવા માટે, ભગવાનનું નામ લેવા માટે. તો ચલો, ત્યાં સુધી અમે રજા લઈએ, અને પછી પાછા અમે જઈશું ભગવાનના દીવાબત્તી કરવા માટે. अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपर पुर जाए जहाँ जन्म हरि भक्त काई. देखो दोस्तों, અત્યારે અમારે ટિફિન આવી ગયું છે ને, તો હવે અમે જમવા બેઠા છે. કઢી છે, ખીચડી છે, રોટલી છે, અને સેવ ટમાટરનું સબ્જી છે. देखो दोस्तों, हमारे पूजा पाठ થઈ ગઈ અને હવે જમવા બેઠા છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય.